આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદના ગોવિંદ ગુરુ લીમડી એમજીવીસીએલ દ્વારા લાઇટ બિલમાં ઘોર બેદરકારી સામે આવી છે. દાહોદના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ટાંડી ગામે રહેતા ગારી દેવાભાઈ ભુરાભાઈનું ઘર વપરાશ લાઇટ બિલ જે 32,703 જેટલું ઘરનું બિલ આવતા જ અરજદારોની આંખો ફાટી ગઈ છે. અરજદાર દ્વારા વધારે લાઇટ બિલ આવતા જ અરજદાર એમજીવીસીએલ ઓફિસ પર અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. અરજદારને પૂછપરછ કરતા જ અરજદાર મીડિયા સમક્ષ વાતચીત કરી છે. આપનું નામ શું? દેવાભાઈ ભુરાભાઈ ગારી, અને કયા ગામ રહેવાનું? ટાંડી, ટાંડીમાં કયા ફળિયામાં? નવી વસાદ. તો તમારી શું પ્રોબ્લેમ છે? અમારું મીટર 32,000 રૂપિયા આવેલું છે. હા, 32,000 રૂપિયા શેનું આવેલું છે? લાઇટ બિલ આવેલું મારું 2200 એટલું આવે, ઘરનું મકાનનું. હા, અને દર વખતે તમારું લાઇટ બિલ કેટલું આવે છે? 2200 રૂપિયા 250 એવું આવે. હા, તો હમણાં કેટલું આવ્યું? હમણાં 32,000. તો 32,000 જેટલું લાઇટ બિલ આવ્યું. તો તમે એમજીવીસીએલ લીંબડી ખાતે સંપર્ક કર્યો હતો? તો તમને શું કહેવામાં આવ્યું? અરજી આલીએ અમે, તો અરજીનું શું કીધું? આવશે એમ કીધું. પણ ક્યારે આવશે કે એવું કંઈ તમને કંઈ કીધું નથી? તો આજે 32,703 રૂપિયા જેટલું અહીં લાઇટ બિલ બતાવે છે એ તમને ભરવા કીધું? ભરવા કીધું, બિલ આપી ગયા અમને. હા, તો આ જે બિલ આપી ગયા તો કઈથી લાવીને ભરવાનું મારે? હા, એટલું બિલ કઈથી લાવીને ભરવાનું? હા, અમે ક્યાં- મજૂરી કરીએ. અને ક્યારે આવ્યું આ લાઇટ બિલ? લાઇટ બિલ હમણાં જ આવ્યું, આ મહિનામાં પહેલા મહિનામાં એમ કે? બીજામાં આવ્યું. હા. બીજામાં આવ્યું.